અમદાવાદના ચાણક્યાપુરી ખાતે આવેલા મૃદુલ પાર્ક સોસાયટી ખાતે નવરાત્રિમાં વેશભૂષા સાથે ગરબાનું ખાસ આયોજન। ગુજરાતની આગવી ઓળખ સમાન નવરાત્રિ પર્વની ભાવ ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના ચાણક્યાપુરી ખાતે આવેલા મૃદુલ પાર્ક સોસાયટી ખાતે સ્થાનિકો દ્વારા ભારતીય સંસ્કૃતિ વારસાથી અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે નવરાત્રિ ગરબા મહોત્સવમાં વેશભૂષા અને ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શિવ ભારત માતા સાથે વિવિધ વેશભૂષા સાથે ગરબામાં જોડાયા હતા। જે અંતર્ગત મૃદુલ પાર્ક સોસાયટીના બાળકોથી લઈને વયવૃદ્ધો પણ આ ગરબામાં જોડાયા હતા અને ખાસ કરીને સોસાયટીના યુવા વર્ગના ખેલૈયાઓ દ્વારા પાર્ટી પ્લોટમાં થતા આયોજનો સામે સોસાયટીમાં વડીલોની દેખરેખ હેઠળ ગરબા રમીને સોસાયટીના સભ્યોમાં એકતા અને ભાઈચારો જળવાય તેવા આશાવાદ વ્યક્ત કર્યા હતા। મારું નામ છે ધનશ્રી વૈભવકુમાર જોશી અને હું બની છું આજે ભારત માતા। કેન જોશી આજે શું બન્યું તું? શિવજી ભગવાન। હું મૃદુલ પાર્ક સોસાયટીમાંથી બોલું છું। મારું નામ મિશ્રી પટેલ છે। અમારી સોસાયટીમાં ખૂબ જ સારું આયોજન કરવામાં આવે છે, જે કે અમની દ્વારા કરવામાં આવી છે। બહુ જ સારી ફેસિલિટી, લોકોનો સાથ સહયોગ બહુ જ સારો મળે છે। આવો અને માતાજીના ગરબામાં રમઝટ માંડો। અમારી સોસાયટીમાં ખૂબ જ સુંદર આયોજન થાય છે અને સોસાયટીના તમામ રહીશોનો સહકાર પણ સારો હોય છે અને અમારા જૂના કોર્પોરેટર જે કુસુમબેન છે એમનો ખૂબ જ સાથ અમારી સાથે જ છે। એમને બહુ જ સુંદર આયોજન કરવાની પણ મજા આવે છે। એકદમ બધા સારો સહકાર આપે છે અને તમે જોઈ રહ્યા છો તો તૈયાર થઈને પણ આવેલા છે અને અમને સોસાયટીનો પૂરેપૂરો સહકાર મળે છે। આ સુંદર મનાનું આયોજન અમે કરીએ છીએ, નાસ્તાનું પણ આયોજન કરતા હોઈએ છીએ અને કોઈ ન્યુસન્સ પેદા નથી થતું હતું અમારી સોસાયટીમાં અને બધા ફેમિલી સાથે આવતા હોય છે। આમાં અમારી સોસાયટી ચાંદલોડિયામાં આવેલી છે। મૃદુલ પાર્ક વિભાગ 3 નામ છે। હું ચાંદલોડિયા નગરપાલિકાની અંદર પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ રહી ચૂકી છું ને કોર્પોરેશનની અંદર કોર્પોરેટર તરીકે પણ મેં ફરજ બજાવી છે। અમારી સોસાયટીની અંદર દીકરીઓ સોસાયટીની બહાર ગરબા રમવા ના જાય એટલા માટે સોસાયટીના યુવક મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે અને દરેક દીકરી અને દરેક વડીલથી માંડીને નાના બાળક સુધી બધા એમાં ભાગ લે છે અને સોસાયટીના તમામ લોકોનો આમાં સાથ સહકાર રહે છે અને સોસાયટી પણ એટલા જ ઉત્સાહથી દરેક પ્રોગ્રામ જેમ કે નવરાત્રિ છે, ગણેશ મહોત્સવ છે, એ પણ આટલા જ ધામધૂમથી ઉજવીએ છીએ, જેથી કરીને બાળકોને આપણી સંસ્કૃતિનો અનુભવ થાય અને એમનામાં એક જાગૃતિ આવે। આવી જ રીતે દરેક સોસાયટીના લોકોએ પોતાની સોસાયટીની અંદર જ આવું આયોજન કરવું જોઈએ, જેથી કરીને દીકરીઓ સોસાયટીની અંદર જ રહે અને અંદર જ ગરબા ગાય, જેથી કરીને એકબીજાના પરિચિત સાથે ગરબા ગાય। એટલે જે ઘટનાઓ અત્યારે હાલ ઘટી રહી છે એમાં થોડાક અંશે ઘટાડો થાય અને દીકરી ઉપર મા બાપની પણ એટલી જ ચાંપતી નજર રહે। એટલે આવા પ્રોગ્રામો ખરેખર તો સોસાયટીઓની અંદર જ થવા જોઈએ, જેથી કરીને બધા જની ચિંતા ઓછી થાય। મારું નામ જાનવી બારોટ છે અને હું મૃદુલ પાર્ક સોસાયટીમાં રહું છું। આજે અમારી સોસાયટીમાં ટ્રેડિશનલ ડેનો આયોજન કરેલો છે, જેથી કરીને આપ જોઈ રહ્યા છો કેટલા સુંદર ગરબા થઈ રહ્યા છે અને બધા ખૂબ જ સરસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા છે। આવું અવનવાર અમારી સોસાયટીમાં દરેક તહેવારોમાં થતું હોય છે। વેશભૂષા છે, ટ્રેડિશનલ ડે છે, જેથી કરીને રહેવાસીઓમાં ઉત્સાહ રહે અને લોકો પ્રોત્સાહન મળે કે તહેવાર પ્રત્યે અને લોકો પોતાનું શું કહેવાય કામ ધંધો બધું છોડીને ગરબાની અંદર મસ્ત મગન રહી છે અને આપ સૌ જોઈ જ રહ્યા છો લોકો કેટલા ખુશ છે અને ખુશ નહીં છે। યંગ જનરેશન રીતના જોવા જઈએ તો સોસાયટીમાં આપણે બધાને વર્ષમાં એક જ વાર મળતા હોઈએ છીએ, જે આવા મોટા પ્રોગ્રામ્સની અંદર, જેથી કરીને હું તો એમ જ કહું છું કે સોસાયટીની અંદર જ થવું જોઈએ ગરબામાં ને એમાં, એટલે શું આપણે બધા એક સાથે મળીને ગરબા રમી શકીએ। પાર્ટી પ્લોટમાં ફેમિલી સાથે તો આપણે જતા જ હોઈએ છીએ, પણ આપણે સોસાયટીમાં એઝ અ ફેમિલી બી આ બધી વસ્તુ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા જોઈએ અને હું તો એમ જ કહું છું કે સોસાયટીમાં થવું જોઈએ આ બધી વસ્તુ। દરેક સોસાયટી આપણે વધારે એમને જાણી શકીએ કે કોણ કેવું છે કોણ કેવું નહીં અને બધાની અંદર એઝ અ યુનિટી રહે આ બધી વસ્તુ થવાથી। અમારી સોસાયટીમાં મૃદુલ પાર્ક વિભાગ 3માં છોકરાઓએ આયોજન બહુ મસ્ત છોકરાઓએ આયોજન કર્યું છે અને બધાએ સાથ સહકાર બહુ સરસ આપ્યો છે અને છોકરાએ બહુ રીતે સારી રીતે આયોજન કર્યું છે। મૃદુલ પાર્ક વિભાગ 3 બહુ સરસ ગરબાનું આયોજન મિત્ર મંડળ કરે છે। ખૂબ આભાર એમનો।
જેમ બે મારું નામ વિનીત અમિતકુમાર બ્રહ્મભટ્ટ છે. હું મુદુપા વિભાગ 3 માં રહું છું. મને આજે કહેવાનો એટલો આનંદ આવે છે કે મેં આ વેશભૂષા પહેરેલ છે. અમારા સોસાયટીમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખેલ છે. તેમાં બધા સભ્યોએ વેશભૂષા માટે કપડાં બધા પહેરીને આવ્યા છે અને બધા લોકો પાર્ટી પ્લોટમાં વધારે જાય છે, પણ જે સોસાયટીમાં જે મજા છે શેરી ગરબાના એ કઈ વાત જ અલગ છે. પોતાના બધા સંબંધો બધા સાથીઓ બધા એક જોડે રહીને ગરબા ગાઈએ છીએ. અમે બધા મારા મિત્રો બધા સગા સંબંધી અને બધા એક સાથે ગરબા રમીએ છીએ. જય અંબે. મારું નામ જયરે એસ બારોટ છે અને તમે અત્યારે મૃદુલપા વિભાગ 3 જે ચાણક્યપુરીમાં છે તે સોસાયટીમાં આવ્યા છો. તમે અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છો, આજે વેશભૂષાનું આયોજન સોસાયટી તરફથી કરવામાં આવ્યું છે અને નાના બાળકોથી લઈ મોટા સુધીના સર્વ વડીલો હોય કે નાના છોકરા હોય એક ઉત્સાહથી આમાં જોડાયા છે આજે સોસાયટીમાં. અને આ બધું એટલા માટે થઈ ગયું છે કે આપણા ગુજરાતના હર્ષ સંઘવી સાહેબ જે ગૃહમંત્રી છે તેમને જે પ્રમાણની સુરક્ષા અને જનતામાં એક ઉત્સાહ આવે તે પ્રમાણેના સ્ટેટમેન્ટથી અને છૂટ આપી છે. તેથી આજે અમે બિનદાસ કોઈ બી છોકરીઓ હોય નાના છોકરા હોય કે કોઈ બી ભય વગર અત્યારે અમે ગરબામાં આયોજનમાં કરી રહ્યા છીએ અને ગરબા ગાઈ શકીએ છીએ. અને આ 9 દિવસની આપણા ગુજરાતની ધરતીના 9 દિવસના માતાજીના નવરાત્રીનો અવસર એ ભવ્ય થઈ રહ્યો છે અને તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબામાં એક તો સમાનતા તો એ છે કે બંને માતાજીની આરાધના જ છે અને સૌ નવજુવાનો કે નાના વડીલો હોય નાના બાળકો હોય મોટા વડીલો હોય સૌ ગરબામાં ઝૂમેલા છે. પણ શેરીમાં અહીંયા કેવું છે, આમાં પાર્ટી પ્લોટમાં અત્યારે સર્વ બધા એક ફેમિલી છે, કોઈ બહારનું નથી, બધા એક ફેમિલીની જેમ છે. વડીલો છે, બહેનો છે, દીકરીઓ છે અને શેરી ગરબામાં આ એક ખાસિયત એ છે કે દરેક એટલે આપણા પોતાના વડીલો અને એ બધાની આપણા આશીર્વાદને એમના છત્રછાયા નીચે ગરબા કરી રહ્યા છે. જ્યારે પાર્ટી પ્લોટમાં એક મોટી સંખ્યામાં જૂથ યંગસ્ટરોનું ભેગું થતું હોય છે અને ત્યારે ત્યાં અલગથી એ પ્રમાણેની મજા હોય છે અને આ વડીલોની સાથે એ પ્રમાણેની મજા આખી અલગ છે.